चलो मित्रों आपने लस्सा અને ગુસ્સાનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ આપણે રકમ વાંચીએ તો જો મિત્રો અહીંયા 3 પદ આપ્યા છે બરોબર, અને આપણે એલસીએમ એટલે કે લસ્સા શોધવાનો છે બરોબર। તો અહીંયા 11 ગુણ્યા 5 ની 3 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત છે બરોબર। ચાલો બીજા પદની અંદર તો અહીંયા 11 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત છે, અને ત્રીજા પદની અંદર 11 ની 5 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 3 ની 6 ઘાત છે બરોબર। હવે અહીંયા આપણે લસ્સા શોધવાનું છે બરોબર। જો મિત્રો લસ્સા શોધવા માટે સૌથી મોટી ઘાત આપણે સિલેક્ટ કરવાની છે બરોબર। તો અહીંયા સૌથી મોટી ઘાત આપણે 3 પદની અંદર આપણે જોવાની છે। તો અહીંયા 11 છે, તો અહીંયા 11 ની 2 ઘાત છે, અહીંયા 11 ની 5 ઘાત, તો આ સૌથી મોટી ઘાત છે બરોબર। ચાલો બીજા નંબરે 5, તો અહીંયા 5 ની 3 ઘાત છે, અહીંયા 5 ની 1 ઘાત છે, અહીંયા 5 ની 2, તો સૌથી મોટી ઘાત કઈ છે? તો આ એ છે બરોબર। ત્રીજા નંબરે 2 ની 6 ઘાત, તો અહીંયા 2 ની 3 ઘાત છે, અહીંયા આપ્યા નથી બરોબર, તો આ સૌથી મોટી ઘાત। ચાલો ત્રીજા નંબર પર તો અહીંયા 3 ની 2 ઘાત છે, અહીંયા 2 ની 3 ઘાત છે, અહીંયા 3 ની 6 ઘાત, તો સૌથી મોટી ઘાત કઈ છે? આ એ છે બરોબર। ચાલો હવે આપણે ઓપ્શનમાં જોઈએ સૌથી મોટી ઘાત। સૌપ્રથમ 11, તો 11 ની 5 ઘાત ક્યાં છે? તો અહીંયા છે બરોબર, અહીંયા પણ છે। ચાલો બીજા નંબર પર 5 ની 3 ઘાત, તો અહીંયા નહીં બરોબર, તો અહીંયા છે। ચાલો પછી 2 ની 6 ઘાત, તો અહીંયા 2 ની 6 ઘાત છે બરોબર। ચાલો અહીંયા 3 છે, તો અહીંયા 3 ની 6 ઘાત, તો ઓપ્શન નંબર સી આપનો ફાઇનલ જવાબ બરાબર।